જય જવાન જય કિસાન। ખેડૂત મિત્રો, દરેકને મગફળી ઉગી ગઈ છે અથવા તો ઉગવાની બાકી છે, તો મગફળીમાં પ્રથમ ટ્રીટમેન્ટ શું હોઈ શકે તો એ હું તમને જણાવી દઉં કે મગફળીનું પ્રથમ પિયત હોય ત્યારે ટાઇકોડર્મા અને માઇકોરાઝા બંને ઉડાડવાથી અને એને મૂળમાં જાય વ્યવસ્થા કરવાની। તો તમે જો ટાઇકોડર્મા વાપર્યું છે તો કાળી ફૂગ મગફળી કાઢો ત્યાં સુધી નહીં આવે, અને માઇકોરાઝા જેનું મૂળના વિકાસનું કામ હોઈ શકે છે। જો તમારા ખેતરમાં ગમે એટલું ખાતર પડ્યું છે પણ મૂળનો વિકાસ નહીં હોય તો એ ખાતર કોઈ કામનું નથી, એટલે પહેલાં પિયતમાં આપજો। પછી મગફળી કોઈ પણ ખેડૂતને પીળી પડી હોય તો ફેરસ અને ઝીંક એનો સ્પ્રે લેવાનો। ફેરસ અને લીંબુના ફૂલ આ સ્પ્રે લેશો તો પણ ચાલશે, અને જો કોઈ ખેડૂતને અગવડતા પડે તો અમારા સદારામ એગ્રો સેન્ટરની મુલાકાત લેજો, જ્યાં તમને 10 પંપના માત્ર 170 રૂપિયામાં આ ખાતર મળશે બંને, અને એ 2 વીઘામાં ચાલશે। 2 વીઘાની મગફળી 4 દિવસમાં એકદમ કાળી થઈ જશે, અને એનો ખર્ચો માત્ર 170 રૂપિયા જ છે। તો કોઈ પણ ખેડૂતો વધારે ખર્ચા ના કરો, અને તમારી મગફળી માત્ર 170 રૂપિયામાં એકદમ કાળી થઈ જશે। એના પછી મગફળીમાં ફેરસ અને ઝીંકનો સ્પ્રે કરી શકાય છે, અને ઝીંકની જ ઉણપ હોય અથવા તો ફેરસની ઉણપ હોય કો તો સલ્ફરની ઉણપ હોય, તેની 2 પાકમાં આટલી જ જરૂર છે, વધારે કોઈ જરૂર નથી હોતી। તો કોઈ ખોટા ખર્ચા કરશો નહીં અને તમારી આવકને બમણી કરો। જય જવાન જય કિસાન।